જય ભગવાન મિત્રો, સૂર્ય ભગવાનને ઉત્તરાયણના દિવસે અર્ઘ્ય પ્રદાન કરવાથી અને 8 દ્રવ્ય પધરાઈને જો અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે છે તો વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે અને અતિશય બળની પ્રાપ્તિ થાય છે. કેમ કે ઉત્તરાયણમાં દેવતાઓની સવાર પડે છે અને સૂર્યનારાયણની પૂજાનું વિશેષ મહત્વ છે. તો સૂર્યનારાયણ ભગવાનને નારદ પુરાણ અનુસાર 8 દ્રવ્ય પધરાવીને અર્ઘ્ય પ્રદાન કરવું, જેમાં તાંબાના કળશની અંદર પ્રથમ જલ પધરાવવું, ત્યારબાદ દૂધ, થોડો દર્ભનો ટુકડો મૂકવો, થોડું ઘી, મધ, લાલ ચંદન, ગુડ કહેતા ગોળ અને પુષ્પ પધરાવીને અર્ઘ્ય પ્રદાન કરજો. આ કરવાથી સૂર્યનારાયણની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એક ભૂલ તમે ન કરતા. ઘણા લોકો સ્નાન કરી રૂમાલ જે છે ઢીલો રૂમાલ પહેરીને અર્ઘ્ય પ્રદાન કરે છે. આ ભૂલ નહીં કરતા. શુદ્ધ વસ્ત્ર પહેરીને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. અર્ઘ્ય પ્રદાન વખતે આસન ઉપર તમારે ઉભા રહી અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. અર્ઘ્યનું જલ જે છે એ ખાસ કરીને જમીન ઉપર ન પડે, જેથી નીચે પાત્ર મૂકો અથવા કોઈ કુંડું હોય તો ડાયરેક્ટ જલ એમાં પડે, ધ્યાન રાખજો. કેમ કે અર્ઘ્ય પ્રદાન કરેલું જલ પગમાં આવે તો પાપ લાગતું હોય છે. અર્ઘ્ય પ્રદાનનો મંત્ર: એહી સૂર્ય સહસ્ત્રાંશો તેજો રાસે જગતપતે અનુકંપય મામ ભક્ત્યા ગ્રહણ અર્ઘ્ય નમસ્તુતે. જય ભગવાન.